जय माताजी मित्रों, स्वागत है फरीथी तमारू एक नवा विडियोनी अंदर। तो मित्रों, जे महेश वणजारानु नवुं सॉन्ग आव्युं हतुं दल्लडू तमारू गोठ्युं ना गोठे, ते सॉन्गनुं पोस्टर एडिटिंग काइन मास्टरनी अंदर करीशुं। तो चेनल पर नवा छो, चेनलने सब्सक्राइब करी लो। आवा ज अमारी चेनलनी अंदर अन्य एडिटिंग विडियो तमने जोवा मळशे। तो चलो काइन मास्टरने आपणे ओपन करी लईए। सौ प्रथम आ बेकग्राउंड लई लेवानुं छे जे वादळनुं हशे अने पछीथी तमारे ग्रीन कलरनुं આવી રીતે આવું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું રહેશે અને અહીંયા ક્રોપિંગનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરી અને ક્રોપિંગને તમારે 21 જેટલું રાખી લેવાનું છે અને આવી રીતે અહીંયા સેટ કરી લેવાનું છે। હવે લેયર પર ક્લિક કરી અને અહીંયા મીડિયાનો ઓપ્શન કળાશે, ત્યાંથી લઈ અને અહીંયા તમને ઓલનું ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરશો એટલે જે તમે ગેલેરીમાં તમારા વિડિયા જોવા મળતા હતા તે અહીંયા પણ જોવા મળશે। તો આપણે જે પીએનજી બનાવ્યા હતા મહેશ વણજારાને તેને અહીંયા ગોઠવી લેવાના છે અને ફરીથી તમારે મીડિયા પર ક્લિક કરી અને જે સોંગનું ટાઇટલ છે દલ્લડું તમારું મારું ગોઠ્યું ના ગોઠે, તેને તમારે અહીંયા ગોઠવી લેવાનું રહેશે। હવે તમારે 4K ચેનલનું નામ અને ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો જે પીએનજી છે તે તમારે લઈ લેવાના છે। અહીંયાથી સૌપ્રથમ આપણે 4K ને થોડું નાનું કરી અને અહીંયા કાઇન માસ્ટરના લોગો ઉપર ગોઠવી લઈશું અને હવે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો તેને જે સોંગનું ટાઇટલ છે તેના નીચે ગોઠવી લેશું અને તમારી ચેનલનું નામ જો તમે પીએનજી બનાવ્યું હોય તો તેને અહીંયા ઉપર ગોઠવી લઈશું। તમારે હજુ સુધી પરફેક્ટ રીતે પોસ્ટર ના બન્યું હોય તો જે તમે ટાઇટલ લીધું છે તેને તમારે આવી રીતે સેટ કરી લેવાનું છે જ્યાં પરફેક્ટ બેસી જાય ત્યાં। અને આપણે જે મીડિયાના માંથી જે લેતા હતા બેકગ્રાઉન્ડ ત્યાંથી તમારે લઈ લેવાનું છે ફરીથી બેકગ્રાઉન્ડ જે ઇમેજ એસેટ્સ લખેલું છે તેના પર ક્લિક કરી અને અહીંયાથી કોઈ એક કલરનું બેકગ્રાઉન્ડ લઈ અને આવી રીતે અહીંયા 29-30 રાખી અને ક્રોપિંગ કરી લેવાનું છે અને અહીંયા તમને 3 ડોટ કળાશે એટલે કે 3 ટપકા, તેના પર ક્લિક કરી અને અહીંયાથી 5મા નંબરનું ઓપ્શન મળશે સેન્ડ ટુ બેક, તો સેન્ડ ટુ બેક કરી લેવાનું છે। સેન્ડ ટુ બેક ના કરો તો કંઈ જ વધુ નથી, અહીંયાથી તમે પાછું પણ આવી રીતે કરી શકો છો। હવે આનો કલર છે તે પ્રોપર રીતે રેડ રાખી લેવાનો છે આવી જ રીતે અને હવે આને ફરીથી તમારે સેન્ડ ટુ બેક કરવો છે તો તમે કરી શકો છો। અને હવે તમારે જે ગ્રીન કલરનું ઘાસ હતું તેને અહીંયાથી થોડું જ નાનું કરી અને સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે, કંઈક આવી જ રીતે તમે જોઈ શકો છો। તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે। પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો। ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ નવા અન્ય એડિટિંગ વિડીયો જોવા માટે। થેન્ક